અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ શું છે જગન્નાથજી મંદિરના ખાસ રહસ્યો જેને આજ સુધી કોઈ સુલઝાવી શક્યું નથી। જગન્નાથપુરી મંદિર કે જેને હિન્દુઓનું મુખ્ય તીર્થસ્થળ કહેવામાં આવે છે, તેને માત્ર વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે। સમગ્ર વિશ્વમાં જગન્નાથ રથયાત્રાનું પણ ભારે ઉત્સાહ સાથે આયોજન કરવામાં આવે છે, જેમાં વિદેશીઓ પણ ઉત્સાહભેર ભાગ લે છે। ચાર ધામ બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને પુરી ને હિન્દુ ધર્મમાં સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે, જેમાં જગન્નાથપુરીની યાત્રાનો પણ સમાવેશ થાય છે। એવું કહેવાય છે કે જગન્નાથપુરી મંદિરમાં ઘણી વિશેષતાઓ છે જે તેને બાકીના કરતાં અલગ બનાવે છે। પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુ ચાર ધામમાં સ્થાયી થયા ત્યારે તેઓ સૌથી પહેલા બદ્રીનાથ પહોંચ્યા, જ્યાં તેમણે સ્નાન કર્યું। પછી જ્યારે તેઓ ગુજરાત ગયા ત્યારે તેમણે ત્યાં તેમના કપડાં બદલ્યા। આગળ ભગવાન ઓડિશામાં પુરી પહોંચ્યા, જ્યાં તેમણે ભોજન લીધું અને અંતે ભગવાન વિષ્ણુ તમિલનાડુના રામેશ્વરમ પહોંચ્યા, જ્યાં તેમણે આરામ કર્યો। હિન્દુ ધર્મમાં જગન્નાથપુરી, જેને પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવે છે, તેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। અહીં ભગવાન શ્રી કૃષ્ણ, સુભદ્રા અને બલરામની દરરોજ વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે। રહસ્ય નંબર 1, જગન્નાથપુરીમાં મળતા પ્રસાદને મહાપ્રસાદ કહેવામાં આવે છે। કહેવાય છે કે તેની પાછળ એક ખાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। આ પ્રસાદની ખાસિયત એ છે કે તેને માત્ર માટીના વાસણમાં જ તૈયાર કરવામાં આવે છે। તે સિવાય આ પ્રસાદ ગેસ પર નહીં, પરંતુ ચૂલા પર તૈયાર કરવામાં આવે છે। જ્યારે પ્રસાદ બનાવવામાં આવે છે ત્યારે માટીના વાસણો એકબીજાની ઉપર મૂકવામાં આવે છે। આ મંદિરનું રસોડું પણ બધાને ચોંકાવી દે છે। વાસ્તવમાં અહીં ભક્તો માટે પ્રસાદ રાંધવા માટે 7 વાસણો એકબીજા પર રાખવામાં આવ્યા છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પ્રસાદ ટોચ પર રાખવામાં આવેલા વાસણમાં સૌથી પહેલા પાકે છે, ત્યાર પછી એક વાસણમાં તળિયે રાખેલો પ્રસાદ પાકી જાય છે। આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે અહીં દરરોજ તૈયાર કરવામાં આવતો પ્રસાદ ભક્તોમાં ક્યારેય ઓછો પડતો નથી। 10 થી 20 હજાર લોકો આવે કે લાખો લોકો, દરેકને પ્રસાદ મળે છે, પરંતુ મંદિરના દરવાજા બંધ થતાં જ પ્રસાદ પણ ખતમ થઈ જાય છે। રહસ્ય નંબર 2, સામાન્ય રીતે પક્ષીઓ મંદિરોની ઉપરથી પસાર થાય છે અથવા તો ક્યારેક તેના શિખર પર પણ બેસી જાય છે, પરંતુ જગન્નાથ મંદિર આ બાબતમાં સૌથી રહસ્યમય છે, કારણ કે તેની ઉપરથી કોઈ પક્ષી પસાર થતું નથી। એટલું જ નહીં, મંદિરની ઉપરથી વિમાન પણ ઉડતું નથી। રહસ્ય નંબર 3, ઘણીવાર તમે મંદિરમાં 1 કે 2 દરવાજા જોયા હશે, પરંતુ જગન્નાથપુરીના મંદિરમાં 4 દરવાજા છે। તમને જણાવી દઈએ કે મુખ્ય દ્વારને સિંહદ્વારમ કહેવામાં આવે છે। કહેવાય છે કે સિંહદ્વારમના દ્વાર પર દરિયાના મોજાનો અવાજ સંભળાય છે, પરંતુ મંદિરના સિંહદ્વારમાં પ્રવેશતા જ મોજાઓનો અવાજ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે। રહસ્ય નંબર 4, જ્યારે તમે મંદિરના સિંહદ્વારમાં પ્રથમ પગથિયામાં પ્રવેશો છો ત્યારે જ તમે સમુદ્ર દ્વારા ઉત્પન્ન થતો કોઈ પણ અવાજ સાંભળી શકતા નથી। જ્યારે તમે સમાન પગથિયાં પાર કરો છો ત્યારે તમે તેને સાંભળી શકો છો। આ સાંજે સ્પષ્ટપણે અનુભવી શકાય છે। રહસ્ય નંબર 5, જગન્નાથ મંદિરનું સૌથી મોટું રહસ્ય એ છે કે તેના શિખર પર સ્થિત ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે। સામાન્ય રીતે દિવસ દરમિયાન પવન સમુદ્રથી જમીન તરફ અને સાંજે જમીનથી સમુદ્ર તરફ વહે છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં આ પ્રક્રિયા વિપરીત છે। હવે આવું કેમ છે તેનું રહસ્ય કોઈ જાણી શક્યું નથી। રહસ્ય નંબર 6, જગન્નાથ મંદિરના શિખર પર એક સુદર્શન ચક્ર સ્થાપિત છે, જેના વિશે કહેવામાં આવે છે કે તમે કોઈ પણ દિશામાંથી ઊભા રહીને તેને જોઈ શકો છો, પરંતુ એવું લાગે છે કે ચક્ર તમારી તરફ મુખ કરી રહ્યું છે। એ જ રીતે બીજું રહસ્ય એ છે કે મંદિરના શિખરનો પડછાયો હંમેશા અદૃશ્ય રહે છે, કોઈ તેને ક્યારેય જમીન પર જોતું નથી। જગન્નાથજી મંદિરના આવા ઘણા રહસ્યો છે જે આજે પણ શક્ય છે। તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।